તો બનાસકાંઠામાં ભારે પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠામાં પૂર પીડિતો વચ્ચે 5 દિવસનો કેમ્પ કર્યો છે। આ દરમિયાન તેઓ પોતાના જન્મદિવસ પર પૂર પીડિતો વચ્ચે ઉજવી રહ્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે, 61મો જન્મદિવસ મનાવે છે, પરંતુ આ જન્મદિવસ પૂર પીડિતો અસરગ્રસ્તોની વચ્ચે મનાવી રહ્યા છે। આપણી સાથે છે વિજયભાઈ, પહેલા તો આપને ખૂબ ખૂબ જન્મદિનની શુભેચ્છા સંદેશ ન્યૂઝ તરફથી અને તેમના દર્શકો તરફથી। થેન્ક યુ। હવે જન્મદિવસ આજે પૂરગ્રસ્તો અસરગ્રસ્તો વચ્ચે આપણે મનાવવાનું નક્કી કર્યું છે, તો શું અનુભવ કરી રહ્યા છો? મનાવવાનો શબ્દ સાથે થોડોક સંમત નથી, પરંતુ મેં જાહેરાત કરી હતી કે હું 5 દિવસ માટે બનાસકાંઠા જ રહેવાનો છું, બેસવાનો છું, લોકોની વચ્ચે રહેવાનો છું। જોગાનો જોગ 2 ઓગસ્ટ જન્મદિવસ પણ એ દિવસોમાં આવી ગયો, ચોથો દિવસ થશે મારો, એટલે મારો ચોથો દિવસ જન્મદિવસ બનાસકાંઠાના પૂરગ્રસ્ત લોકો સાથે વિતાવવાનો છું। એટલે મનાવવાની વાત નથી, કારણ કે આટલી બધી આપત્તિ, લોકો દુઃખમાં હોય ત્યારે જન્મદિવસ મનાવવો એ વ્યાજબી નથી, એટલે એમની સાથે જન્મદિવસ વિતાવવાનો છું। કાલે મેં નિર્ણય કર્યો છે કે બનાસકાંઠાનું પાકિસ્તાન બોર્ડર ઉપરનું છેલ્લું ગામ, ત્યાં જઈશ, લોકોને મળીશ, લોકોની વાત સાંભળીશ અને લોક ઉપયોગી નિર્ણય કરીને આવીશ। સૌથી વધારે ઇફેક્ટેડ ધાનેરા ગામ સિટી છે, બપોર પછી ત્યાં જવાનો છું, ત્યાં પણ લોકોને મળીશ, અધિકારીઓને સમીક્ષા કરીશ, ઝડપથી ધાનેરા સાફ થઈ જાય એ પ્રકારની આખી વ્યવસ્થા કરીશ અને ત્યાંના માર્કેટિંગ યાર્ડના લોકોને પણ કાલે હું મળીશ। ભૂતકાળમાં રાજા રજવાડા કે જે સેનાનીઓ હોય ગામે ગામ કે કોઈ જંગ જીતવા માટે પડાવ નાખતો હોય છે ગામમાં, આપણે જે 5 દિવસથી જે પડાવ નાખ્યો છે બનાસકાંઠા અને પાટણમાં, શું કોઈ નવા જંગની તૈયારી છે? નહીં, જંગની તૈયારી નથી, પણ લોકોના દિલ જીતવા માટે, લોકોને વિશ્વાસ ઉભો થાય સરકાર ઉપર, અને આવા સમયે જો ન બેસીએ, દુઃખમાં ન બેસીએ, તો પ્રતિનિધિ તરીકે પણ આપણે લોકોના સાથે દ્રોહ કરીએ છીએ એવું માનું છું। અને એટલા માટે મારી જવાબદારી છે મુખ્યમંત્રી તરીકે, સરકારના મુખ્ય અગત્યના મંત્રીઓ, અધિકારીઓ બધાને લઈને ઝડપથી આ લોકોના કામ પૂરા થાય એટલા માટે બેઠો છું। ઘણા ઓછા લોકોને ખબર હશે કે વિજયભાઈ રૂપાણી એબીવીપીના લીડર હતા, બાદમાં ઇમરજન્સીમાં પણ તેઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે। રાજકોટના કોર્પોરેટરમાંથી મેયર, મેયરમાંથી ધારાસભ્ય, સાંસદ, ભાજપના પ્રમુખ, બાદમાં વાહન વ્યવહાર મંત્રી અને મુખ્ય પ્રધાન તરીકે કેવા પ્રકારની અલગ જ્યારે જ્યારે આપણે જવાબદારી મળી, આ જવાબદારી નિભાવવામાં કેવો આનંદ આવ્યો અને કઈ રીતે આ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા? એટલે મને આનંદ એ છે કે હું સીધો ઉપરથી નથી આવ્યો, એક કોર્પોરેટરથી કેરિયર શરૂ થઈ હતી, વિદ્યાર્થી નેતાથી કેરિયર શરૂ થઈ હતી, અને એમ કરતા 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 મુખ્યમંત્રીની જવાબદારી પાર્ટીએ મને આપી છે। એટલે ગ્રાસરૂટનો જે અનુભવ, સતત લોકો વચ્ચે નીચેથી માંડીને ઉપર કામ કર્યું, એ ભાથું મને અત્યારે ખૂબ ઉપયોગી નીવડે છે અને એ દ્રષ્ટિથી કામ કરવાની મને મજા આવે છે। એ ગુજરાત કે જે નરેન્દ્રભાઈ મોદીનું જે વિકાસનું મોડેલ તરીકે હાલ વિશ્વભરમાં પ્રખ્યાત છે, એ જ ગુજરાત મોડેલનું આપ સંચાલન કર્યા છો, કયા પડકારો છે અને કેટલા કામ આપ પૂર્ણ કરી શક્યા છો? હું એમ માનું છું કે નરેન્દ્રભાઈનું ગુજરાત, વર્ષો સુધી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી રહ્યા, એની સફળતા એને હું સતત જોતો રહું છું અને એ દિશામાં પ્રયત્ન કરું છું। વર્ષ પૂરું થવા આવશે, 7મી ઓગસ્ટે શપથ લીધા હતા, પણ વર્ષ દિવસમાં હું દાવા સાથે કહીશ, અમે લોકો ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, સાફ નિયત સાથે, પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી, સતત પ્રજા વચ્ચે રહીને, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને એક હકારાત્મક સરકાર, પ્રોએક્ટિવ ગવર્મેન્ટ અને એક સંવેદનશીલ સરકાર તરીકે કામ કર્યું છે। જાડી ચામડીના રાજકારણી તરીકે નહીં, અને એને જ કારણે હું એમ માનું છું કે પ્રજામાં એક વિશ્વાસ ઉભો થયો છે, પ્રજામાં રિસ્પોન્સ પણ મળ્યો છે, પ્રેમ પણ મળે છે, અને
અમે એ રીતે સફળતાથી આગળ વધી રહ્યા છીએ. બીજું, આપ ગામે ગામ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યા છો, ફેસ ટુ ફેસ લોકોને મળ્યા છો, લોકોનો જે આપની તરફનો જે પ્રેમ ભાવ છે અને આપની એક તરફની અપેક્ષા છે, કઈ નજરેથી આપ જુઓ છો? હું એમ માનું છું કે ખરેખર બનાસકાંઠાના લોકો ખૂબ પ્રેમાળ અને દરિયાદિલ છે. પહેલા દિવસના પહેલા કાર્યક્રમથી દરરોજ લગભગ 4-5 કાર્યક્રમો થાય છે. હજારો લોકો મળે છે, પણ લોકોમાં ખૂબ લાગણી પડેલી છે. લોકોનો અમારા પ્રત્યેનો પ્રેમ અને ભરોસો છે, અને મેં પણ ખાતરી આપી છે કે ઝડપથી બધી કામ કરશું, સહાયતા પણ ઝડપથી આપીશું, યોગ્ય આપીશું, સાચો રહી જાય નહીં, ખોટો લઈ જાય નહીં. આ ધ્યાન રાખીને આ સરકાર કામ કરશે. અમારા ઉપર ભરોસો રાખજો. અને લોકોએ 100% ભરોસો રાખ્યો છે. એનો ભરોસો અમે ડગમગાવશું નહીં. ભૂતકાળમાં પણ આ પ્રકારની કુદરતી આપત્તિઓ આવી ચૂકી છે. અનેક મુખ્યમંત્રીઓ જે ભૂતકાળમાં ફેસ કરી ચૂક્યા છે. આપના શાસનકાળમાં પણ આ પ્રકારની કુદરતી આપત્તિ છે. મેઘરાજાની જે પેટર્ન બદલાઈ છે, આપ એક નવો વિચાર જે ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર આપને જે આવ્યો છે, જે વિચાર છે, શું કહેશો? કેટલું આગામી લોકોને લાભદાયી જો અમલમાં હશે તો થઈ શકશે? જે આપત્તિ છે એનું કાયમી નિરાકરણ પણ આવશ્યક છે. 15માં પાણી આવ્યું, નદીના વેણ બદલાઈ ગયા, વેણમાં આવતા ખેતરો, મકાનો, લોકોને તકલીફ પડી. 17માં પણ પાણી આવ્યું ને એ જ વેણમાં લોકો હેરાન થયા. એટલે આજે મેં એક વિચાર વ્યક્ત કર્યો છે કે વેણમાં આવતા નગરો એટલે ગામડાઓ, ખેતરો, એમને શક્ય હોય તો બીજે શિફ્ટ કરવા, જેથી કરીને દર 2-5 વર્ષે આવી રીતે પાણી આવે, દર 2-5 વર્ષે રાહત કામો કરવા એ ડાપણનું કામ નથી. એટલે નવી સ્થળે વસાવવા સરકાર જમીન આપે, સંસ્થાઓ અને સરકાર સાથે મળીને નવું ગામ ઊભું કરી દે, તો લોકોને આ વિચાર ગમ્યો છે. જોઈએ, સાથે બેસીને અમે આગળ વધવા માંગીએ છીએ. 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે, 4 વર્ષ બાકી છે. આપની નેતાગીરીમાં 2017નું ઇલેક્શન આવી રહ્યું છે. કયા પ્રકારના પડકારો છે અને કયા પ્રકારની આપની તૈયારી છે? ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ગુજરાતની જનતાને જે વિશ્વાસ છે, મને એમ લાગે છે કે આ વખતની ચૂંટણી બહુ સારી રીતે 150 થી વધુ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે અને પ્રજા ભાજપ સાથે જ રહેશે. આ તો વિજયભાઈ રૂપાણી જે કહી રહ્યા છે કે જે રીતે ભૂકંપગ્રસ્ત છે, ભૂકંપગ્રસ્તમાં પણ અગાઉ ગુજરાત બેઠું થઈ ચૂક્યું છે. ફરીવાર જે આ પ્રકારની કુદરતી જે આફત છે તેમાં પણ આ જેટલા જે ભોગ બનેલા અસરગ્રસ્ત જિલ્લાઓ છે તે પણ તેમના પ્રયાસોથી, સરકારના પ્રયાસોથી બેઠા થઈ જશે. તેમનો એક નવો મંત્ર છે કે સાચો રહી ન જાય અને ખોટો ન લઈ જાય. આ તેમનો મોટો છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, પાલનપુર.